गुड मॉर्निंग स्टूडेंट्स. તો શરૂ કરીએ આપણે ચેપ્ટર નંબર 13 સાગરકાંઠાનો પ્રવાસ. એના રાઇટર કોણ છે? રઘુવીર ચૌધરી. રાઈટ. અને સાહિત્ય પ્રકાર શું છે? પ્રવાસ. વેરી ગુડ. હાથમાં બધાએ પેન્સિલ રાખવાની. વર્ગ શિક્ષક સોમનાથે પ્રવાસનું સ્થળ નક્કી કરવા 3 વિદ્યાર્થીઓની સમિતિ નિમી હતી. શું અહીંયા વર્ણન કરેલું છે લેખકે કે વર્ગ શિક્ષક એટલે શું? ક્લાસ ટીચર. બરાબર. વર્ગ શિક્ષક એટલે ક્લાસ ટીચર. બરાબર. જેમનું નામ શું છે? સોમનાથ. એમણે પ્રવાસનું સ્થળ એટલે કે પ્લેસ નક્કી કરવા માટે, ડિસાઈડ કરવા માટે 3 વિદ્યાર્થીઓની સમિતિ. બરાબર. વિદ્યાર્થી એટલે સ્ટુડન્ટ અને વિદ્યાર્થીઓ એટલે સ્ટુડન્ટ. બરાબર. એની સમિતિ, જેને આપણે કમિટી કહીએ ને, ટીમ. બરાબર. નિમી હતી એટલે કે નિમણૂક કરી હતી. બરાબર. અને એ 3 જે બાળકો હતા, 3 જે સ્ટુડન્ટ હતા એ કમિટીમાં, એ સ્ટુડન્ટના નામ શું છે? રેવતી, વરુણ અને સિંધુ. બરાબર. ઘંટ વાગતા ચર્ચા અટકી ગઈ. સોમનાથે પ્રવેશ કરવાની સાથે પાટિયા ઉપર નજર કરી. પાટિયું મીન્સ બોર્ડ, ક્લાસનું બોર્ડ. એના ઉપર નજર કરે છે. એ ભૂગોળના શિક્ષક હતા. ધ્યાનમાં રાખજો ખાસ. ભૂગોળ એટલે જીઓગ્રાફી. બરાબર. તો રેવતી, વરુણ અને સિંધુ જે ક્લાસમાં ભણતા હતા, એ ક્લાસના વર્ગ શિક્ષક કોણ હતા? સોમનાથ. બરાબર. એમનું નામ સોમનાથ હતું. અને તેઓ શેના શિક્ષક હતા? ભૂગોળના શિક્ષક હતા. બરાબર. અને કુદરત વિશેની કવિતાના ચાહક હતા. ચાહક એટલે કે પ્રેમી હતા. પાટિયા પર લખાયેલી પંક્તિઓ વાંચી રાજી થયા. પંક્તિ મીન્સ લાઈન. બોર્ડ ઉપર જે લાઈન લખાયેલી એ વાંચી અને ખૂબ રાજી થયા. રાજી થવું એટલે ખુશ થવું. બરાબર. વિદ્યાર્થીઓની સામે પછી આમ પેલી પંક્તિ વાંચી, પછી વિદ્યાર્થીઓ સામે ફર્યા અને બોલ્યા, રેલાઈ આવતી છો ને બધી ખારાશ પૃથ્વીની, સિંધુના ઉરમાંથી તો ઉઠશે અમી વાદળી. શું કે છે? કે રેલાઈ આવતી છો ને બધી ખારાશ પૃથ્વીની. હવે પૃથ્વી ઉપર ખારાશ ક્યાં છે? શેમાં? સમુદ્રમાં. રાઈટ. બરાબર. પૃથ્વી ઉપર જે બધી ખારાશ છે, બધી ખારાશ શેમાં છે? સમુદ્રમાં છે, એટલે કે દરિયામાં છે. બરાબર. એનો સિનોનિમ સેકન્ડ લાઈનમાં આપેલો છે, દરિયાનો સિનોનિમ. સિંધુના ઉરમાંથી તો ઉઠશે અમી વાદળી. દરિયાનો સિનોનિમ કયો? સિંધુ. રાઈટ. યસ. સિંધુ એટલે પણ શું? સમુદ્ર. બરાબર. દરિયો. સિંધુના ઉરમાંથી, અહીંયા ઉર એટલે તો હૈયું થાય, પણ અહીંયા ઉર નહીં, પણ સમુદ્રનું પેટાળ, એનું ઊંડાણ. બરાબર. એમાંથી ઉઠશે અમી વાદળી. અમી વાદળી ઉઠવી એટલે કૃપા થવી, મહેર થવી. આ રૂઢિપ્રયોગ છે, ધ્યાનમાં રાખજો. બરાબર. અમી વાદળી ઉઠવી એટલે કે કૃપા થવી અથવા તો મહેર થવી. બરાબર. ખ્યાલ આવ્યો? તમને ખબર છે કે દરિયો તો કેટલો ઊંડો હોય, તેમ છતાં એના પેટાળમાંથી એટલે દરિયાની નીચેથી પણ પાણી વેપર બનીને જો ઉપર એના વાદળ બંધાય ને, અને એ વાદળ જ્યારે વરસે ને વરસાદ રૂપે, તો એ પાણી કેવું હોય? અમૃત જેવું મીઠું હોય. વરસાદનું પાણી પીધું છે કોઈએ? વરસાદનું પાણી એકદમ મીઠું હોય, મધ જેવું. બરાબર. ખૂબ મીઠું લાગે, બહુ જ સરસ મીઠું મીઠું લાગે વરસાદનું પાણી. બરાબર. હોય તો દરિયાનું પાણી, એના ક્લાઉડ્સ બને, પછી એ ક્લાઉડ્સ ઠંડા થાય, પછી એમાંથી રેન આવે, અને એ રેન જ્યારે આવે ત્યારે એ પાણી પેલું સોલ્ટી હોય, એને બદલે મીઠું સ્વીટ વોટર થઈ જાય.
છે કે નહીં? આ પહેલાના તાસમાં એટલે એની પહેલાના તાસ મીન્સ પીરિયડમાં ગુજરાતીના શિક્ષકે આ મુક્તક લખ્યું હશે. બરાબર? એની પહેલા કોનો પીરિયડ હશે? ગુજરાતી. એટલે ગુજરાતીના શિક્ષકે આ શું લખ્યું હશે? મુક્તક. મુક્તક એટલે શું? શોર્ટ ટાઈપ ઓફ પોએમ. બરાબર? કવિતાનો નાનું સ્વરૂપ. બરાબર? કાવ્યનું નાનું સ્વરૂપ એટલે કે મુક્તક. બરાબર? એવું માનીને સોમનાથ ભૂસવા જાય છે, રબ કરવા જાય છે. ત્યાં રેવતીએ વિનંતી કરી, રિક્વેસ્ટ કરી, રેવા દો સાહેબ, એ સુભાષિત જન્મદિવસની શુભેચ્છા છે. શું કીધું? કે સાહેબ એ જે બોર્ડ ઉપર પંક્તિ લખી છે ને એને રેવા દો, કારણ કે એ સુભાષિત. સુ એટલે સારી રીતે, ભાષિત એટલે કહેવાયેલું. બરાબર? ખૂબ સારી રીતે કહેવાયેલી છે એ પંક્તિ, અને એ પંક્તિ જન્મદિવસની શુભેચ્છા છે. જન્મ દિવસ શુભેચ્છા. બરાબર? બર્થડે ની વિશ છે તો. બરાબર? વિશ કર્યું છે. સોમનાથે એની ડાયરી ખોલી, પોતાના વર્ગના દરેક વિદ્યાર્થીને એના જન્મ દિવસે એ શુભેચ્છાઓ આપતા, એટલે વિશ કરતા. ડાયરી ખોલે. બરાબર? અને ડાયરી ખોલીને એમાંથી કંઈક ને કંઈક બાળકોનો કે જેની બર્થડે હોય એને, બર્થડે હોય એને. આજે પોતે કેમ ચૂકી ગયા? કેવી રીતે ભૂલી ગયા? આજે તો વર્ગના પ્રતિનિધિ સિંધુનો જ જન્મદિવસ છે. વર્ગના પ્રતિનિધિ. પ્રતિનિધિ મીન્સ મોનિટર જેને આપણે કહીએ. વર્ગ પ્રતિનિધિ મીન્સ ક્લાસ મોનિટર, જે બીજા બધા બાળકો ના હેડ હોય. બરાબર? બીજા બધા બાળકો વતી પોતે જે કંઈ પણ કહેવાનું હોય કહેતા હોય એ પ્રતિનિધિ થયા, જેને આપણે મોનિટરના નામથી ઓળખીએ છીએ. બરાબર? વર્ગના પ્રતિનિધિ કોણ હતા? સિંધુ. બરાબર? એનો આજે જન્મદિવસ છે એટલે સિંધુને શુભેચ્છા આપી. એ પગે લાગીને ઊભો રહ્યો. બરાબર? સિંધુ. રેવતી સિંધુની પાટલી પરથી મીઠાઈનું પડીકું લઈ આવી, અને રેવતી શું કરે છે? સિંધુની પાટલી, પાટલી એટલે બેન્ચ, બેન્ચ ઉપર જે મીઠાઈનું પડીકું એટલે કે બોક્સ મૂક્યું હતું એ લઈ આવે છે. સોમનાથે પહેલો ટુકડો લીધો. પહેલા ક્લાસ ટીચરે એમાંથી એક પીસ લીધો અને પછી કહ્યું, અરે વાહ, છે સુખડી પણ મોહનથાળ જેવી ઓછી. ખાધો છે ને મોહનથાળ? સુખડી ખાધી છે ને? સુખડી એકદમ ઓછી સોફ્ટ હોય છે, એટલે પેલા સર એવું કહે છે કે છે સુખડી પણ મોહનથાળ જેવી એકદમ નરમ નરમ પોચી પોચી છે. રેવતી વિદ્યાર્થીઓને મીઠાઈ વહેંચતી હતી. બરાબર? એની સાથે પ્રવાસના સ્થળ અંગે સમિતિનો અભિપ્રાય સિંધુએ જાહેર કર્યો, અને એની સાથે શું કહે છે કે પ્રવાસ સ્થળ અંગે, પ્રવાસનું પ્લેસ જે એમણે ડિસાઈડ કર્યું, બરાબર, તે સમિતિનો અભિપ્રાય એટલે મંતવ્ય જેને આપણે કહીએ. એમણે જે ડિસાઈડ કરેલું હતું તે પ્લેસ એ એમણે કહ્યું. હવે એમણે કયા કયા પ્લેસ ડિસાઈડ કર્યા હતા? પ્રવાસ સમિતિના જે મેમ્બર હતા તે લોકોએ. તો કોણ કોણ હતા પ્રવાસ સમિતિના મેમ્બરો? રેવતી, વરુણ અને સિંધુ. એમણે કેટલા પ્લેસ નક્કી કર્યા? 3. ફર્સ્ટ વન કચ્છનું માંડવી, સેકન્ડ વન સૌરાષ્ટ્રનું માધવપુર, અને થર્ડ વન દક્ષિણ ગુજરાતનું તિથલ. આ 3 માંથી સાહેબ નક્કી કરે તે સ્થળે આપણે પ્રવાસે જવાનું. બરાબર? કયું કયા સ્થળ છે? પહેલું શું છે? કચ્છનું માંડવી, પછી સૌરાષ્ટ્રનું માધવપુર અને દક્ષિણ ગુજરાતનું તિથલ. બરાબર? એટલે પેલા ટીચર તો સર તો ખુશ થઈ ગયા કે છે શાબાશ, તમે દરિયા કિનારાના સ્થળ પસંદ કર્યા, એ મને ગમ્યું. શું કે છે? દરિયા કિનારાના પ્લેસીસ
ઉપર તમે ચોઈસ તમારી ઉતારી એ મને ખૂબ ગમ્યું. છેલ્લે આપણે આબુ અંબાજી ગયા હતા. લાસ્ટ ટાઈમ ક્યાં ગયેલા હતા આપણે? પ્રવાસ આબુ અંબાજી. બરાબર. અને રસ્તામાં મેં તમને એક લેખ વાંચીને સંભળાવ્યો હતો. લેખ એટલે લખાણ. બરાબર. જેનું ટાઇટલ હતું પુણ્યના પર્વત જેવા રવિશંકર મહારાજ. પુણ્યના પર્વત જેવા રવિશંકર મહારાજ. રવિશંકર મહારાજ આપણે ફર્સ્ટ સેમમાં જોઈ ગયા. બરાબર. એ જે લેખ હતો જેનું ટાઇટલ પુણ્યના પર્વત જેવા રવિશંકર મહારાજ, એના લેખક હતા સ્વામી આનંદ. એવું કોણે કહ્યું? સિંધુએ કહ્યું. બરાબર. એટલે કે છે કે પર્વતની ઊંચાઈ જોનારે સમુદ્રના ઊંડાણ વિશે પણ જાણવું જોઈએ. જે લોકોને પર્વતની ઊંચાઈ જોવાનો શોખ હોય ને એમણે દરિયાનું ઊંડાણ, દરિયો કેટલો ઊંડો છે એના વિશે પણ જાણવું જોઈએ. બરાબર. ગોળમેજી પરિષદમાં ભાગ લેવા ગાંધીજી ઇંગ્લેન્ડ જઈ રહ્યા હતા. શું કે છે કે ગોળમેજી પરિષદ. પરિષદ એટલે સભા જેને આપણે કહીએ. બરાબર. અને ક્યાં જઈ રહ્યા હતા? ઇંગ્લેન્ડ. બરાબર. ક્યાં જઈ રહ્યા હતા? ઇંગ્લેન્ડ. કોણ? ગાંધીજી. બરાબર. હવે આ ગોળમેજી પરિષદ એટલે શું? તો ગોળ એટલે રાઉન્ડ, મેજ એટલે ટેબલ. ગોળ મેજ એટલે રાઉન્ડ ટેબલ. બરાબર. અને પરિષદ એટલે કે સભા એટલે કોન્ફરન્સ. એસએસ માં તમને આવતું હોય રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ. બરાબર છે. એને ગુજરાતીમાં કહેવાય ગોળમેજી પરિષદ. બરાબર. માં પાર્ટિસિપેટ કરવા માટે ગાંધીજી ક્યાં જઈ રહ્યા હતા? ઇંગ્લેન્ડ જઈ રહ્યા હતા. અને ઝવેરચંદ મેઘાણીને ખાતરી હતી કે બાપુ અપમાન વેઠી લેવાની ઉદારતા ધરાવે છે. વેઠવું એટલે સહન કરવું. બરાબર. અપમાન થાય તો એ સહન કરી લેવાની ઉદારતા ગાંધીજી ધરાવે છે. આવી ખાતરી કોને હતી? ઝવેરચંદ મેઘાણીને હતી. તેથી એમણે ગાયેલું, ઝવેરચંદ મેઘાણીએ ગાયેલું કે સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ. શું કે છે કે સાગર જેવું અપમાન ને પી જનારા એવા હે બાપુ તમે અંજલિ ઢોળશો નહીં. અંજલિ એટલે આમ તો ખોબો થાય, કોશ થાય. બરાબર. ગાંધીજી દરિયાવદિલ હતા. દરિયાવદિલ હોવો રૂઢિપ્રયોગ છે. દરિયાવદિલ ના હોવું એટલે ઉદાર દિલ ના હોવું. ઉદાર દિલ ના હોવું. બરાબર. તેમણે કદી કોઈને શાપ ન આપ્યો. ભલે એમનું કેટલું બધું અપમાન થયું ગાંધીજી, બરાબર ને, પણ એમણે ક્યારેય કોઈને શાપ આપ્યો નથી. બરાબર. આશીર્વાદ આપ્યા. શું આપ્યા? આશીર્વાદ. આશીર્વાદનો ઓપોઝિટ શું થાય? અભિશાપ અથવા તો શાપ. બરાબર. બ્લેસિંગ્સ આપ્યા. બરાબર. એમના હૃદયમાંથી અમી વાદળી ઉઠી. અમી વાદળી ઉઠી એટલે કૃપા. કૃપા હંમેશા કૃપા જ વરસી છે લોકો ઉપર એમ કે છે. બરાબર. કૃષ્ણ વર્ષી એવું નથી કીધું, કૃપા વર્ષી એમ કીધું. સાહેબ પ્રવાસનું સ્થળ નક્કી કરવાનું ભૂલી ગયા લાગે છે. રેવતીએ વરુણ સામે જોઈને સોમનાથ સાંભળે ને એવી રીતે કહ્યું. પેલા સર સાંભળે ને એવી રીતે રેવતી વરુણને કહે છે કે સર છે ને પ્રવાસનું પ્લેસ ડિસાઈડ કરવાનું ભૂલી જ ગયા લાગે છે. બરાબર. એટલે પેલા સર તો આમ બોર્ડ ઉપર કંઈક લખતા હતા ને તો તરત જ પીઠ ફેરવી એટલે આમ ફરી ગયા અને મુક્તક ભૂસ્યા વિના, જે પેલી બે લાઈન લખેલી હતી ને એ રબ કર્યા વગર પાટિયા પરની બાકીની જગ્યાએ પશ્ચિમ ભારતનો નકશો દોરીને દરિયા કિનારાના સ્થળોના નામ લખવા માંડ્યા.
બરાબર, એમણે શું કર્યું, બાકીની જે પ્લેસ હતી એના ઉપર એમણે શું કર્યું, પશ્ચિમ ભારતનો નકશો દોર્યો. પશ્ચિમ, બરાબર, પશ્ચિમ ભારતનો નકશો દોર્યો. નકશો એટલે મેપ ડ્રો કર્યો. બરાબર, અને એ મેપ ડ્રો કરીને દરિયા કિનારાના સ્થળોના નામ લખવા માંડ્યા. એવી પ્લેસના નામ લખવા માંડ્યા કે જે પ્લેસ દરિયા કિનારો ધરાવે છે. બરાબર, એવી પ્લેસના નામ એમણે તો લખવા માંડ્યા. છેક ઉપરના કોટેશ્વર નારાયણ સરોવરથી શરૂઆત કરી એમણે તો. પછી માંડવીના નામની સામે વહાણ ચિતર્યું. ચિતરવું મીન્સ ડ્રો કરવું. શું ડ્રો કર્યું? વહાણ, શીપ. બરાબર, પછી દ્વારકા અને બેટ દ્વારકા લખ્યું. પછી શું લખ્યું? દ્વારકા. અને પછી બેટ દ્વારકા. બેટ દ્વારકા લખ્યું. બોલો હવે શું લખવું? પછી કે છે કે હવે શું લખવું? એક્ચ્યુઅલી બેટ એટલે શું કહેવાય ખબર? ટાપુ. બેટ એટલે ટાપુ, આઇલેન્ડ જેને તમે કહો છો. બરાબર ને? માધવપુર છેલ્લી પાટલી પર બેઠેલા વિદ્યાર્થીએ કહ્યું, લાસ્ટ બેન્ચ પર બેઠેલા એક સ્ટુડન્ટે કહ્યું કે માધવપુર લખો. મેં માધવપુર જોયું છે, એના વિશેનો લેખ પણ લાવ્યો છું, લો વાંચો, એમ કે છે. બરાબર, એટલે વિદ્યાર્થીઓને સોમનાથ પ્રોત્સાહન આપે છે, એન્કરેજ કરે છે. બરાબર, શું આપે છે? પ્રોત્સાહન. બરાબર, પ્રોત્સાહન આપે છે. અહીં સદીએ મહાન સંતો આવ્યા છે. સદી એટલે 100 વર્ષ. બરાબર, મહાન સંતો આવ્યા છે. અહીં સદીઓ જૂના ઝાડ છે, કેટલાય વર્ષો જૂના ઝાડ છે. અને એ કયા કયા ઝાડ છે? તો આંબલી, રાયણ, નાળિયેરી, બેશુમાર છે. બરાબર, બેશુમાર એટલે પુષ્કળ. અહીંયા આંબલીના બહુ બધા ઝાડ છે. પછી અહીંયા લખું છું 19 નંબર. આંબલીના બહુ બધા ઝાડ છે. પછી રાયણના બહુ બધા ઝાડ છે. અને નાળિયેરીની સ્પેલિંગ લખવામાં બહુ બધી ભૂલ થાય છે, એટલે અહીંયા લખી રહી છું નાળિયેરી. બરાબર, એના પુષ્કળ ઝાડ છે. સાથે સાથે પપૈયા છે, પપૈયાના ઝાડ છે. અને પાછું શું કહે છે ખબર? અહીંના પોપટ પણ પપૈયા જેવા તાજા માજા છે. શું કહે છે કે અહીંયા જે પોપટ છે ને, એ પોપટ પણ કેવા છે? પપૈયા જેવા લીલા અને તાજા માજા. પપૈયું કેવું હોય? ગોળ ગોળ હોય. તો પોપટ પણ કેવા છે? હેલ્ધી છે. એનો કહેવાનો મતલબ એમ. અહીં રૂકમિણી શ્રી કૃષ્ણના લગ્ન દર વર્ષે ઉજવાય છે. શું કહે છે? અહીંયા રૂકમી, જો ધ્યાન આપજો, રૂકમી. આ રૂકમી કહેવાય. અને પછી છે અણી, રૂકમિણી. બરાબર, હા, રૂકમણી પણ કહેવાય, પણ અહીંયા જે સ્પેલિંગ છે તેનું પ્રોનાઉન્સિએશન શું થશે? રૂકમિણી. બરાબર, અને શ્રી કૃષ્ણના લગ્ન દર વર્ષે ઉજવાય. ભવનાથ અને તરણેતરની જેમ અહીંનો મેળો પણ જાણીતો છે, એટલો જ ફેમસ છે. અહીંયા ભાદર, ઓઝર અને મધવંતી નદીઓ સમુદ્રને મળે છે. માધવપુર પાસે કઈ કઈ નદીઓ સમુદ્રને મળે છે? તો ભાદર, મધવંતી અને ઓઝત. બરાબર, આ ત્રણ નદીઓ સમુદ્રને મળે છે. કારણ કે માધવપુર શું છે? દરિયા કિનારો છે. આખા ઘેડ વિસ્તારને હરિયાળો અને ફળદ્રુપ રાખે છે. આખો જે વિસ્તાર છે માધવપુરનો, આખો ઘેડ વિસ્તાર છે. બરાબર, એ ઘેડ વિસ્તારને કેવો રાખે છે? હરિયાળો એટલે ગ્રીન. અને પછી બીજો કયો શબ્દ છે? ફળદ્રુપ એટલે ફર્ટાઇલ રાખે છે. ફળદ્રુપ એટલે. બરાબર, અહીંનો દરિયા કિનારો વિશાળ અને ઉજળો છે.
બહુ જ મોટો છે, બરાબર. ઘણા પ્રવાસીઓ, ઘણા ટુરિસ્ટ ચોરવાડ કરતા માધવપુરના દરિયા કિનારાને વધુ પસંદ કરે છે. ચોરવાડ પણ શું છે? દરિયા કિનારો જ છે, સૌરાષ્ટ્રનો જ એક વિસ્તાર છે ચોરવાડ પણ, બરાબર. અને પણ ચોરવાડ કરતા પણ બધા જે ટુરિસ્ટ આવે ને એ માધવપુરને વધુ પસંદ કરે. કેમ? તો કે ત્યાંના સૂર્યોદય અને સૂર્યાસ્ત જોઈને મુગ્ધ થવાય છે, બરાબર. માધવપુરમાં દરિયા કિનારે જે સૂર્યોદય થાય, સનરાઈઝ, જે સૂર્યોદય થાય એટલે કે સનરાઈઝ, અને સૂર્યાસ્ત થાય એટલે સનસેટ જે થાય, બરાબર. એ જે સીન છે એ જોવાની બહુ જ મજા આવે છે. એટલો સરસ હોય છે એ સમયે એટમોસ્ફિયર, બરાબર, કે બધા ખુશ થઈ જાય જોઈને. તો રેવતી બોલી ચાલો માધવપુર, એટલે શું કે છે? તો પછી આપણે માધવપુર જ જઈએ પ્રવાસમાં, બરાબર. આવું પણ કે છે રેવતી કહે છે.